પ્રસ્તુત છે તારીખ 8 જાન્યુઆરી 2026ના દિવસનું કરંટ અફેર્સ, જે રોજગાર ન્યૂઝ એકેડમીના વિપુલ સર દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. તો ચાલો મિત્રો, શરૂ કરીએ આજનું કરંટ અફેર્સ. ચાલો, તો સૌથી પહેલાં આપણે વાત કરીશું વિજ્ઞાન અને સંરક્ષણ ક્ષેત્રની. જોઈએ કે ટેકનોલોજી આપણું ભવિષ્ય કેવી રીતે ઘડી રહી છે. સારું, તો આપણો પહેલો સવાલ ટેકનોલોજી અને હેલ્થને લગતો છે. હમણાં જ સ્ટાનફર્ડ યુનિવર્સિટીએ એક સ્લીપ FM નામનું AI મોડેલ બનાવ્યું છે. તો સવાલ એ છે કે આ મોડેલ કયા ડેટાનો ઉપયોગ કરીને રોગોની આગાહી કરે છે. ઓપ્શન્સ છે: A. MRI સ્કેન, B. પોલિસોમ્નોગ્રાફી ડેટા, C. બ્લડ રિપોર્ટ કે પછી D. CT સ્કેન. જરા વિચારો, આ મોડેલના નામમાં જ કદાચ જવાબ છુપાયેલો છે. શું લાગે છે? અને સાચો જવાબ છે ઓપ્શન બી, પોલિસોમ્નોગ્રાફી ડેટા. આ ખરેખર એકદમ ક્રાંતિકારી શોધ કહી શકાય નહીં? સ્ટેનફર્ડ યુનિવર્સિટીનું આ સ્લીપ FM મોડેલ ફક્ત આપણી ઊંઘની પેટર્નનું વિશ્લેષણ કરીને જ હાર્ટ એટેક અને સ્ટ્રોક જેવી ગંભીર બીમારીઓની 75%થી વધુ સચોટતાથી આગાહી કરી શકે છે. વિચારો, આનાથી ભવિષ્યમાં નિદાન કરવાની રીત જ આખી બદલાઈ જશે. ચાલો, હેલ્થ ટેકનોલોજી પછી હવે જરા સંરક્ષણ ટેકનોલોજી તરફ જઈએ. તાજેતરમાં એક શબ્દ બહુ ચર્ચામાં હતો, સૂર્યાસ્ત્ર. તો આ સૂર્યાસ્ત્ર છે શું? શું એ એક એન્ટી ડ્રોન સિસ્ટમ છે, બી એક રોકેટ લોન્ચર સિસ્ટમ, સી કોઈ નવો ઉપગ્રહ છે કે ડી નવી મિસાઇલ? જો તમે ઓપ્શન બી વિચાર્યું હોય તો તમે બિલકુલ સાચા છો. સૂર્યાસ્ત્ર એ ભારતની પોતાની એટલે કે પહેલી સ્વદેશી યુનિવર્સલ મલ્ટી કેલિબર રોકેટ લોન્ચર સિસ્ટમ છે. અને તેની તાકાત જુઓ, 150થી 300 કિલોમીટર સુધી પ્રહાર કરી શકે છે. આનાથી આપણી સંરક્ષણ ક્ષમતાને જબરદસ્ત બળ મળશે. હવે વાત કરીએ એકદમ સ્વચ્છ ઊર્જા તરફના એક બહુ મોટા પગલાંની. ભારતની પહેલી હાઇડ્રોજનથી ચાલતી ટ્રેન કયા રૂટ પર દોડવાની છે? ઓપ્શન્સ છે: A. અમદાવાદ ગાંધીનગર, B. જિંદ સોનીપત, C. કાલકા શિમલા કે પછી D. મુંબઈ થાણે. આ ભારત માટે ખરેખર એક ઐતિહાસિક ક્ષણ હશે. અને સાચો જવાબ છે ઓપ્શન B. જિંદ સોનીપત હરિયાણા. જો, આ ખાલી એક ટ્રેન નથી, પણ ભવિષ્યના ટ્રાન્સપોર્ટેશન તરફનું એક બહુ જ મહત્વનું પગલું છે. આ પ્રોજેક્ટને સપોર્ટ કરવા માટે જિંદમાં એક મોટો હાઇડ્રોજન પ્લાન્ટ પણ લગાવવામાં આવ્યો છે. મતલબ કે આપણે ઝીરો એમિશન ટ્રાન્સપોર્ટના નવા યુગમાં પ્રવેશી રહ્યા છીએ. ચાલો, હવે આપણે આપણા બીજા સેક્શન તરફ આગળ વધીએ, જેમાં આપણે ભારતની કેટલીક ખાસ અને મહત્વની બાબતો પર નજર કરીશું. હવે એક પ્રશ્ન આપણા ઇતિહાસ સાથે જોડાયેલો છે. સોમનાથ મંદિર પર જે પહેલું આક્રમણ થયું હતું, એને કેટલા વર્ષ પૂરા થયા છે, જેના માટે સોમનાથ સ્વાભિમાન પર્વનું આયોજન થઈ રહ્યું છે? ઓપ્શન્સ છે: 500, 750, 1000 કે 1200 વર્ષ. સાચો જવાબ છે સી, 1000 વર્ષ. હા, વર્ષ 1026માં જે આક્રમણ થયું હતું, તેને જાન્યુઆરી 2026માં પૂરા 1000 વર્ષ થઈ રહ્યા છે. અને આ જ અવસર પર સોમનાથ સ્વાભિમાન પર્વનું આયોજન છે, જેમાં 72 કલાકનો અખંડ ઓમકાર અને ભક્તિ સંગીત જેવા કાર્યક્રમો પણ થશે. ચાલો, હવે વાત કરીએ રાષ્ટ્રીય ગૌરવની. 15 જાન્યુઆરી 2026ના રોજ આર્મી ડે પરેડ કયા શહેરમાં યોજવાની છે? શું એ નવી દિલ્હી, બી લખનૌ, સી બેંગલુરુ કે પછી ડી જયપુર હશે? જવાબ છે ડી જયપુર. અને આમાં જે ખાસ વાત છે ને, એ છે કે ઇતિહાસમાં પહેલીવાર એવું બની રહ્યું છે કે આર્મી ડે પરેડ કોઈ લશ્કરી છાવણીની બહાર આમ પબ્લિક જગ્યાએ યોજાઈ રહી છે. પરેડમાં T-90 ટેન્ક અને બ્રહ્મોસ મિસાઇલ જેવા શક્તિશાળી હથિયારો પણ જોવા મળશે. ચાલો, હવે ભારતના કૃષિ ક્ષેત્રમાંથી એક મહત્વનો સવાલ. હમણાં એક રિપોર્ટ આવ્યો છે, એ મુજબ ચોખાના ઉત્પાદનમાં ચીનની સામે ભારત ક્યાં ઊભું છે? શું આપણું ઉત્પાદન ઓછું છે, વધી ગયું છે, સરખું છે કે પછી ઘટ્યું છે? અને આ આપણા બધા માટે ગર્વની વાત છે. જવાબ છે બી, ભારતનું ઉત્પાદન ચીન કરતાં વધી ગયું છે. આંકડા પણ જુઓ. ભારતનું ઉત્પાદન છે 150.18 મિલિયન મેટ્રિક ટન, જ્યારે ચીનનું છે 145.28. મતલબ કે આપણે ચોખાના ઉત્પાદનમાં ચીનને પાછળ છોડી દીધું છે. હવે જરા પર્યાવરણ અને વન્યજીવન તરફ વળીએ. જ્ઞાનગંગા વન્યજીવ અભયારણ્ય
આ કયા રાજ્યમાં આવેલું છે? ઓપ્શન્સ છે મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ગુજરાત કે કર્ણાટક. સાચો જવાબ છે બી, મહારાષ્ટ્ર. આ અભયારણ્ય મહારાષ્ટ્રના બુલઢાણા જિલ્લામાં છે અને એ મેલઘાટ ટાઇગર રિઝર્વનો જ એક બહુ અગત્યનો ભાગ છે. હમણાં જ ત્યાં એક વાઘણને ફરીથી વસાવવા માટે મોકલવામાં આવી હતી. અને હવે આપણે આવી ગયા છીએ આપણા છેલ્લા વિભાગમાં. ચાલો દુનિયાભરના કેટલાક મહત્વના સમાચારો અને સ્થળો પર એક નજર નાખીએ. ભૂગોળમાંથી એકદમ ગરમ સવાલ. હમણાં જ પોપોકેટેપેટલ જ્વાળામુખી ફરીથી સક્રિય થયો એ કયા દેશમાં છે? એ ઇન્ડોનેશિયા, બી જાપાન, સી મેક્સિકો કે ડી ઇટાલી? અને સાચો જવાબ છે સી, મેક્સિકો. મજાની વાત એ છે કે ત્યાંની સ્થાનિક ભાષામાં એના નામનો અર્થ થાય છે ધૂમ્રપાન કરતો પર્વત. આ જ્વાળામુખી રિંગ ઓફ ફાયર પર આવેલો છે અને મેક્સિકોના સૌથી સક્રિય જ્વાળામુખીઓમાંથી એક ગણાય છે. હવે એક એવી જગ્યાની વાત જે તેની અનોખી જીવસૃષ્ટિ માટે બહુ જ પ્રખ્યાત છે, સોકોત્રા દ્વીપ, જેને હિન્દ મહાસાગરના ગલાપાગોસ પણ કહે છે. તો આ કયા દેશનો ભાગ છે? ઓપ્શન્સ છે એ ઓમાન, બી યમન, સી સોમાલિયા કે ડી ભારત? જવાબ છે બી યમન. આ ટાપુ એટલો ખાસ છે ને કે એની વનસ્પતિ અને પ્રાણી સૃષ્ટિ આખી દુનિયામાં બીજે ક્યાંય જોવા નથી મળતી. એટલે જ એને હિન્દ મહાસાગરના ગલાપાગોસ કહેવાય છે અને યુનેસ્કોએ પણ એને વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો આપ્યો છે. અને હવે આજના કરંટ અફેર્સનો આપણો છેલ્લો સવાલ, જે એક મોટી આંતરરાષ્ટ્રીય ઘટના સાથે જોડાયેલો છે. જસ્ટિસ મિશન 2025 નામની લશ્કરી કવાયત કયા દેશે કરી હતી? ઓપ્શન્સ છે અમેરિકા, તાઇવાન, ચીન કે રશિયા? આ કવાયત કરનાર દેશ હતો સી, ચીન. આ તાઇવાનની આસપાસ કરવામાં આવેલી એક બહુ મોટી લશ્કરી કવાયત હતી, જેનો મુખ્ય હેતુ ચીનની પોતાની લડાયક ક્ષમતાઓ ચકાસવાનો હતો. તો બસ આ સાથે જ આપણી આજની સફર અહીં પૂરી થાય છે. આપણી સ્લીપ એઆઈ જેવી ફ્યુચર ટેકનોલોજીથી લઈને સૂર્યાસ્ત્ર જેવી આપણી સંરક્ષણ તાકાત સુધીની ઘણી બધી વાતો કરી. આ બધું જાણ્યા પછી એક સવાલ મનમાં જરૂર આવે કે આજના બધા સમાચારોમાંથી કઈ એવી ઘટના છે જે આપણા ભવિષ્ય પર સૌથી મોટી અસર કરશે? જરૂર વિચારજો. ફરી મળીશું નવા કરંટ અફેર્સ સાથે. નમસ્કાર.